સુરત મહાનગરપાલિકામાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 દરમિયાન ગંભીર ગેરરીતિઓનો આરોપ સામે આવ્યો છે। વિપક્ષી નેતાએ આરોપ લગાવતા કહ્યું, મ્યુનિસિપલ કમિશનર અને શાસક પક્ષના અંગત કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ સાથે કરાર કરી સર્વેક્ષણ ટીમને શહેરને કચરા મુક્ત દર્શાવવા માટે ફક્ત કાગળ પર ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકામાં શાસકોના મળતિયા કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ અને મ્યુનિસિપલ કમિશનરના મેળાપીપણામાં ભારત સરકારની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમને સુરતને ગાર્બેજ ફ્રી સિટી દર્શાવવા કાગળ પર રજૂ કરેલ ફૂલ ગુલાબી ચિત્રને ઉઘાડું પાડવા અને 215 કરોડના કચરા કૌભાંડને ઉજાગર કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને નામદાર હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી તલસ્પર્શી તપાસ કરવા માંગણી કરવામાં આવી। વધુમાં ભારત દેશના વડાપ્રધાનશ્રીની સીધી દેખરેખ હેઠળ ચાલતા સ્વચ્છતા અભિયાનની સમગ્ર પ્રક્રિયાને શંકાસ્પદ બનાવવાના સુનિયોજિત ષડયંત્ર બદલ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ઇજારદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી ભવિષ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ગેરરીતિઓ થાય નહીં તે મુજબની દાખલારૂપ કાર્યવાહી કરી પ્રજાના વેરારૂપી ₹215 કરોડનું ધોવાણ અટકાવવા માંગણી કરવામાં આવી। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, સૌને મારા જય શ્રી કૃષ્ણ। છેલ્લા 3 વર્ષથી સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત સિટી પ્રથમ અગ્રીમ સ્થાને છે, જે ખરેખર ખૂબ પ્રાઉડની વાત છે, પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર ને માત્ર કાગળ પર છે। ખરા અર્થની અંદર સુરત સિટી ક્લીન સિટી થવું જોઈએ, સ્વચ્છ સર્વેક્ષણની અંદર ખરા અર્થની અંદર પહેલા નંબરે આવવું જોઈએ, પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર હજી પણ કચરાનું સામ્રાજ્ય છે, કચરાના ઢગલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે, ડોર ટુ ડોર ગાર્બેજની સિસ્ટમ આખી નિષ્ફળ નીવડેલી સિસ્ટમ છે, જેનો સામનો લોકો કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા 3000 મેટ્રિક ટન કરતાં પણ વધારે કચરો કોન્ટ્રાક્ટર ગેરરીતિ કરીને ખોટી રીતે કચરાનો વેપલો કરતા હોય એવી રીતના બહાર વગર પ્રોસેસ કરે વેચી નાખે છે। એ વાત જ્યારે જાણ થાય છે ત્યારે અમે લોકો સૌ મારી ટીમ સાથે અમે લોકો ખજોડ ડિસ્પોઝલ સાઇટ ખાતે વિઝિટ કરવા ગયા હતા। ત્યાં ગયા ત્યારે ખબર પડી કે 14 લાખ મેટ્રિક ટન જેટલો કચરો વગર પ્રોસેસ કરી હજી પડ્યો છે। જે બાજુ નજર કરો ડિસ્પોઝલ સાઇટ પર એ બધી જ બાજુ કચરાના મોટા મોટા ડુંગરો હતા, અને આ બધા ડુંગરો કચરાના પ્રોસેસ કર્યા વગરના હતા। એટલે કે છેલ્લા 1.5 વર્ષથી કચરાના જે પ્રોસેસ કરવાની હોય છે પ્રોસેસ નથી કરી, વૈજ્ઞાનિક ઢબે જે નિકાલ કરવાનો હોય એ નિકાલ નથી કર્યો, જેથી 14 લાખ મેટ્રિક ટન જેટલો કચરો ત્યાં ભેગો થઈ ગયો છે। છેલ્લા 3 વર્ષની કોન્ટ્રાક્ટરને આપણે બિલ ચૂકવવાની વાત કરીએ તો એક દિવસના 2500 મેટ્રિક ટન મુજબ જો આપણે ₹790 ભાવે આપણે જો ગણતરી કરીએ તો 2,16,26,25,000ની ચૂકવણી થવી જોઈએ કોન્ટ્રાક્ટરને। આમાંથી કેટલી ચૂકવણી થઈ છે, કેટલી ચૂકવણી બાકી છે એ ખૂબ મોટો સવાલ છે, અને અધિકારીઓ પણ આંકડાઓ છુપાવી રહ્યા છે, જેથી આમાં ખૂબ મોટી શંકા ઉપજે છે। આટલો કરોડો રૂપિયાનો જો કચરાનો નિકાલ આ જે 14 લાખ મેટ્રિક ટન જે કચરો હજી પણ પડ્યો છે, જે ગંભીરતાને ધ્યાને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે નિવૃત્ત જજની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવે। માનનીય મ્યુનિસિપલ કમિશનર જે આ તમામ જગ્યા પર જવાબદાર છે, છેલ્લા 3 વર્ષથી આખો આ વેપલો ચાલી રહ્યો છે અને એ છાવરવા માટેની નીતિ હર હંમેશ અપનાવી રહ્યા હતા, ત્યારે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકામાંથી એમની બદલી કરવામાં આવે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2016 અને પબ્લિક હેલ્થ બાયલોઝ 2015નું ઉલ્લંઘન કરતા કોન્ટ્રાક્ટર એટલે કે સીડી ટ્રાન્સપોર્ટને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે, નવી ટેન્ડર પ્રક્રિયા કરીને આખા દેશની અંદર તમામ લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકે એવું ટેન્ડર બનાવીને કોઈ સારા વ્યક્તિને કામ સોંપવામાં આવે, અને તાત્કાલિક ધોરણે જે કચરો 14 લાખ મેટ્રિક ટન ભેગો થયો છે એમનો નિકાલ માટેનું સુવ્યવસ્થિત આયોજન કરવા માટેની માંગ કરી છે। સાથે સાથે આ બાબતે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ માનનીય મ્યુનિસિપલ કમિશનર અને એમની ટીમ દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે, જે રિપોર્ટ બનાવવામાં આવ્યા છે, માત્ર ને માત્ર ફૂલ ગુલાબી ચિત્ર, જે શાસકોને સારા દેખાડવા માટેનું ફૂલ ગુલાબી ચિત્ર હતું, જેમાં કમિશનરનો ખૂબ મોટો ફાળો છે, એના ઉપર તપાસ કરવામાં આવે અને સ્વચ્છ સર્વેક્ષણ ખરા અર્થની અંદર થાય। ખરેખર આપણું સુરત શહેર સ્વચ્છ શહેર બને, જમીની લેવલ પર સ્વચ્છ બને, એના માટેની નિષ્પક્ષ તપાસ થાય અને તમામ જે રિપોર્ટો જે સ્વચ્છ સર્વેક્ષણની અંદર આપવામાં આવ્યા છે તમામ તપાસવામાં આવે એવી માનનીય વડાપ્રધાન સાહેબ પાસે અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આવી રીતના ચીટિંગ ના કરે અને માત્ર ને માત્ર કાગળ પર નહીં, ખરા અર્થની અંદર શહેરને સ્વચ્છ બનાવવામાં ખૂબ મોટા પ્રયાસો કરે અને એમાં સફળતા મેળવે એ બાબતની અમારી રજૂઆત છે। અને તમામ જગ્યાઓ પર પારદર્શિકતા ભર્યો વહીવટ આવે
એ બાબતની રજૂઆત કરી છે. જય હિન્દ, જય ભારત.